કૃષ્ણાવતારમાં મૂળ અંશી પરબ્રહ્મ પોતે પોતાના 6 ધર્મો, 12 શક્તિઓ અને 64 કલા સંપન્ન પ્રગટ થયા. એટલા માટે કૃષ્ણ એ અવતારી કહેવાય છે, સર્વોપરી છે. સહજાનંદ સ્વામી મહારાજે પણ શિક્ષાપત્રના છેલ્લા શ્લોકમાં એ સિદ્ધાંતને પ્રતિપાદિત કર્યો છે. એટલા માટે બે પ્રકારે ભગવાન જગતમાં ક્રીડા કરે છે, ભગવાનનું સ્વરૂપ અને બીજું ભગવાનનું નામાત્મક સ્વરૂપ. જે ધર્મો ભગવાનના સ્વરૂપમાં છે એમાં 6 ધર્મો ભગવાનના નામમાં પણ રહેલા છે. કે ભગવાનના પ્રેમી ભક્તો તો ભગવાનના નામને વિશેષ મહત્વ આપે છે. કારણ ભગવાનના અવતાર વપુઓની આવાહનથી લઈને તિરોભાવ સુધીની અવતાર લીલાઓ આપણે સાંભળી હોય. કોઈ અવતાર કાર્ય કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. અવતાર કાર્ય સંપન્ન થાય એટલે ભગવાનના અવતારનો તિરોભાવ પણ થઈ જાય છે. પણ ભગવાનના નામનો આવિર્ભાવ જરૂર થાય છે, એનો તિરોભાવ ક્યારે પણ થતો નથી. જ્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભક્તની ભક્તિનો નિર્વાહ ભગવદ નામ દ્વારા થાય છે. અને સંસારમાં રહીને મોક્ષ પ્રાપ્તિ જેવા કાર્યો પણ પ્રભુના નામ દ્વારા સંપન્ન થાય છે. એટલે તો ગોપી ગીતના 9મા શ્લોકમાં ગોપીજનો ભગવાનને કહે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મશાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભૂરિ ગૃણંતિ તે ભૂરિદા જના. ભગવાન તમારું કથારૂપી જે અમૃત છે ને, એનું પાન કરી કરીને તમારા વિરહમાં શરીરમાં અમારા પ્રાણને અમે ટકાવી શક્યા છીએ. જે તમારા રસિક પ્રેમીજનો, ભક્તજનો છે, જે તમારા ગુણો ગાય અને એમના મુખથી જેને શ્રવણ કરીએ ને, એ અમૃત તુલ્ય છે. એનાથી જ અમારા પ્રાણદેહમાં ટકી શક્યા છે. એટલે આપણે સામાન્ય રીતે 5 પ્રકારે પ્રભુનું નામ લઈએ છીએ, 5 પ્રકારે પ્રભુની નામ સેવા કરીએ છીએ. જેમ ભગવાનના સ્વરૂપની સેવા કરીએ, પૂજા કરીએ, એ સ્વરૂપ સેવા. અને કોઈ પણ પ્રકારે પ્રભુનું નામ લઈએ, ભગવાનની નામાત્મક સેવા છે. સૌથી પહેલો પ્રકાર ભગવાનના મંત્રાત્મક નામોનો જાપ, જે માળાના અવલંબનથી આપણે લોકો કહીએ છીએ. જે મંત્રાત્મક નામો છે, માળાના મણકા દ્વારા આપણે એનો જાપ કરીએ છીએ. માળા એક અવલંબન છે, આધાર છે, અને આપણી ક્રિયાનું સતત આપણને અનુસંધાન રહે એટલા માટે માળાના આધારથી એક નામનો આપણે જાપ કરીએ છીએ. પણ એ માળાના મણકા ફરતા જાય ને જાપ કઈ રીતે થાય કે એક એક માળાનો મણકો ફરતા ફરતા હૃદય કમળની એક એક પાંખડી ખુલવી જોઈએ. ધ્યાનથી સાંભળો તો એક એક મણકામાં શબ્દ સંભળાય, માલા કહેતી હે તુझको, તું ક્યાં ફેરેગા મુझको, ફેર લે ઇસ જગ સે મુંહ તેરા, તો મેં પાર ઉતારું તુझको. તો એ સાચી નામ સેવા છે. પણ માળાના 5-10 મણકા પટપટ ફરી જાય, એકવાર આપણે નામ લઈએ, ચિત્ત કી ચારે બાજુ ભટકતું હોય, તો એનાથી કઈ અર્થ સરવાનું નથી. અને આપણે કંઈક નિયમ લઈએ છીએ જીવનમાં, 5 માળાનો, 11 માળાનો, 21 માળાનો, યથાશક્તિ પોતાની કેપેસિટી પ્રમાણે દરેક વ્યક્તિ એક નિયમ રાખે, સારી વાત છે. નિયમથી જીવનમાં નિયમિતતા આવે છે. સંકલ્પિત વૃત્તિ હોય તો એનાથી આપણું મનોબળ દ્રઢ બને છે કે અમારો નિયમ છે, આટલું તો મારે કરવું જ પડશે. નિયમ ના હોય તો માણસ વિચલિત થઈ જાય કે ભાઈ કઈ નથી, આજે નહીં કરીએ તો ચાલશે. પણ મનમાં એક દ્રઢ સંકલ્પ હોય, નિયમ હોય, તો આપણું મનોબળ એનાથી મક્કમ રહેશે. એટલા માટે માળાના અવલંબનથી મંત્રાત્મક નામોનો આપણે જાપ કરીએ છીએ. બીજો પ્રકાર છે નામ સ્મરણ. એના માટે માળાના આધારની આવશ્યકતા નથી. મનની અંદર પણ બીજા માળાના મણકા સતત ફર્યા કરે. પછી આપણે કોઈ પણ ક્રિયા કરીએ, હાથ ગમે તે કાર્ય કરે, પગ ગમે ત્યાં ચાલીને લઈ જતા હોય, કોઈ પણ ક્રિયા કરતા કરતા સતત ભગવાનના નામનું સ્મરણ મનમાં ચાલ્યા કરે. અને એના માટે સંખ્યા ગણવાની કોઈ આવશ્યકતા નથી. મારા શ્રી વલ્લભાચાર્યજી મહારાજ આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મા નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ વદદ ભીરેવ સતતમ. સતત અહર્નિશ ભગવાન નામ લેવાની આપણે લોકોએ ટેવ પાડવી જોઈએ. એનાથી 2 મોટા લાભ થાય. એક તો આપણે મુખરતા દોષથી બચી જઈએ. મુખરતા દોષ એટલે શું? ધર્મ ગ્રંથોમાં કહે છે કે જેમ રોગનો મૂળ ખાંસી, માણસને ઉધરસ થાય અને 5-10 દિવસમાં જો ખાંસી કંટ્રોલમાં ન થાય તો મેડિકલ ચેકઅપ કરાવવું પડે, રોગ આગળ વધારે થઈ શકે. શરૂઆત ઉધરસથી થાય. એમ માણસના જીવનમાં દોષોની શરૂઆત માણસ જ્યારે મુખર બની જાય, ગમે તેવી અવિવેકી વાણીનો પ્રયોગ કરવા લાગે, એ મુખરતા દોષ છે. આપણા ધર્મગ્રંથો આ વાત આપણને સમજાવે છે.
અને આ જ વસ્તુ પર 8 વર્ષ પહેલા અમેરિકાના સાયન્ટિસ્ટોએ સંશોધન કર્યું છે કે માણસ જે શબ્દ બોલે છે એ શબ્દનું શું થતું હશે, એ શબ્દ ક્યાં જતો હશે. કારણ કે આ દુનિયાનો નિયમ છે કે ભગવાને જ્યારે બ્રહ્માંડની રચના કરી અને એ બ્રહ્માંડની રચનામાં જેટલી વસ્તુ ભગવાને મૂકી છે એમાંથી એક કણ પણ આપણે લોકો ઓછી કરી શકતા નથી. જે પ્રમાણે આ જગત બન્યું એવું ને એવું છે. કોઈ પણ વસ્તુનો નાશ આપણે જીવ કરી શકતા જ નથી, ખાલી એનું રૂપાંતર થાય. પદાર્થનું શક્તિમાં અને શક્તિનું પદાર્થમાં રૂપાંતર થઈ શકે છે. એક માટીનો પિંડો આપણે લઈએ, એમાંથી ધીરે ધીરે માટી ખરતા ખરતા છેવટે એક નાનકડી કણી બચે. આપણે માનીએ કે પેલો માટીનો દડો ખલાસ થઈ ગયો, એવું નહીં, પણ એ માટી કણકણમાં વ્યાપ્ત થઈ જાય છે, એનું રૂપાંતર થઈ જાય છે. અને લોકોએ બીજા ગ્રહ પર સેટેલાઇટ ઉપગ્રહ મૂકીને આ વસ્તુનું સંશોધન કર્યું કે માણસના મુખમાંથી નીકળેલા શબ્દ ક્યાં જતા હશે. ત્યારે એ લોકોએ શોધ્યું કે શબ્દો ધ્વનિના તરંગોના રૂપમાં પરિવર્તિત થઈને પાછા શબ્દના રૂપમાં આપણે સાંભળી શકીએ છીએ. એ સિદ્ધાંત પર આ ટેલિફોન, ટેલિવિઝન, રેડિયો બધું શોધાયું છે. જેમાં માઇક્રોફોનમાંથી હું બોલું અને એના ધ્વનિના વેવ્સ તરંગો એમ્પ્લીફાયરમાં જાય અને સ્પીકરમાંથી તમે એને શબ્દના રૂપમાં સાંભળી શકો છો. એટલે લોકોએ શોધ્યું કે માણસના મુખમાંથી નીકળેલા શબ્દો ધ્વનિના તરંગોના રૂપમાં પરિવર્તિત થઈ 40 દિવસમાં પૃથ્વીનું ભ્રમણ કરી અને જ્યાંથી એ શબ્દ નીકળ્યા હોય ત્યાં પાછા આવીને ઉભા રહે છે અને એ તરંગો આપણા મસ્તિષ્કને અસર કરે છે. ઘણીવાર જો આપણે કોઈ તમારી મનપસંદ સિરિયલ કે જે કંઈ પણ તમે જોઈ રહ્યા હો, ચાલતું હોય, તમારી સામે તમારી ફેવરિટ ડિશ હોય, બાળકો કિલકિલાટ અને પ્રેમથી રમતા હોય, ઘરનું બધું વાતાવરણ અનુકૂળ છે, બધું જ આપણને પ્રસન્નતા આપે છે, છતાં પણ આપણે ઘણીવાર કહીએ મારો મૂડ નથી, મારો મૂડ બગડી ગયો છે. બધું જ અનુકૂળ છે તો મૂડ કેમ બગડી ગયો? તો કે 40 દિવસ પહેલા તમારા મુખમાંથી નીકળેલા કોઈ એવા શબ્દો, એના તરંગો આવીને પાછા તમને અસર કરે છે, એનાથી માણસનું મન વિચલિત થઈ જાય છે. એનું જ નામ છે મુખરતા દોષ. માણસ વાણીનો સંયમ ખોઈ બેસે, વાણીનો વિવેક ગુમાવે, બીજા કોઈને દુઃખ થાય, કોઈનું મન દુભાય, બધું બોલીએ તો એનું નામ છે મુખરતા દોષ. નિરંતર ભગવત નામનું સ્મરણ હોય તો મુખરતા દોષથી આપણે બચી શકીએ. એટલે પ્રાય તમે જો દરેક સંપ્રદાયમાં મૌન પાળવા માટે વિશેષ ભાર અપાય છે. મૌન એટલે શું? તો શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં સમજાવે છે, નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યક્યમ ઉદાહરણ. વાણીનો નિરોધ કરવો, વાણીનો નિગ્રહ કરવો, અને આવશ્યકતા હોય એટલી ખપ પૂરતી વાણીનો પ્રયોગ કરવો. મૌનનો અર્થ એવો નથી કે આપણે મૌન ધારણ કર્યું નથી ઘણા બધા આપણા કામ બગડી જતા હોય. એકવાર એક પતિ અને પત્નીમાં આબોલા થયા, કોઈ વસ્તુને લઈને ઝઘડો થયો, નક્કી કર્યું કે ભાઈ 7 દિવસ સુધી આપણે એકબીજા સાથે વાત જ નહીં કરવાની, સાપ્તાહિક મૌન. પેલા પતિને કઈ જરૂર પડે તો કાગળ પર લખીને મૂકી દે કે ભાઈ ચા પીવી છે, ચા બનાવી દે. એટલે ચા બનાવીને કાગળ પર લખે કે તૈયાર થઈ ગઈ છે, પી લો, લાવીને પી લે. 2-3 દિવસ પછી પેલા પતિને કંઈક બહારગામ જવાનું થયું, સવારે 6 વાગ્યાની ફ્લાઇટ પકડવાની હતી, તો એને કાગળમાં લખીને મૂક્યું કે ભાઈ મારે કાલે બહારગામ જવું છે, 6 વાગ્યાની ફ્લાઇટ છે, તું મને 4 વાગે જગાડી દેજે. પેલાની આંખ સવારે ખુલી તો ઘડિયાળમાં 8 વાગેલા. પેલો અકળાયો ને પછી મૌન તૂટીને ગુસ્સે થયો કે મારે 6 વાગ્યાની ફ્લાઇટ હતી, મેં લખીને મૂક્યું, તને દેખાતું નથી? એટલે કે બાજુમાં એક બીજો કાગળ પડ્યો છે, વાંચી લો, લખ્યું હતું કે 4 વાગ્યા છે, જાગી જાઓ. તો મૌન શું કરવું? મૌન એને કહેવાય કે જરૂર પૂરતી, ખપ પૂરતી વાણીનો આપણે પ્રયોગ કરીએ. એક શબ્દ બોલવાથી કામ થઈ જતું હોય તો 2 શબ્દ શા માટે બોલવા? અને ઈશારાથી કામ થતું હોય તો 1 શબ્દ પણ શા માટે બોલવો? કારણ કે આપણે જ્યારે શબ્દ બોલીએ છીએ ને ત્યારે શરીરમાંથી પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય છે, માણસની એનર્જી વેસ્ટ થાય છે. જે લોકો મૌન પાળે છે એની એનર્જી શરીરમાં કલેક્ટ થાય છે. એટલા બધા જુદી જુદી પદ્ધતિઓ છે ઉપાસનાની. આ બધી સાયન્ટિફિક છે. ગયા વખતે આ વાત મેં સમજાવી હતી થોડી કે આપણા હિન્દુ ધર્મના તમામ સંપ્રદાયોનું મૂળ વેદ છે. દરેક સંપ્રદાયો વેદમાં જઈને વિલીન થઈ જાય છે. શ્રી વલ્લભાચાર્ય મહારાજ પણ વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાની ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણંત ચતુષ્ટય. વેદ, બ્રહ્મસૂત્ર કે વ્યાસ સૂત્ર, ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત, આ ચારેયનું મંથન કરીને 16 ગ્રંથ આદિ સિદ્ધાંતો આપે છે. વેદ એ બધાનું મૂળ છે અને વેદ એ આખા વિશ્વનું સૌથી પ્રાચીન વિજ્ઞાન છે. આજે આપણે કઈ સંસ્કૃત ભાષા ચાલી ગઈ,
એટલે વેદની ગરિમા ખલાસ થઈ ગઈ. સંસ્કૃત આપણને અઘરું લાગે છે, આપણા બાળકોના જે સંસ્કૃતમાં રુચિ નથી. અને બહુ દુઃખની વાત છે કે આપણા હિન્દુસ્તાનમાં ભારતીય સરકારે સંસ્કૃત ભાષાના જે ડેડ લેંગ્વેજ ઘોષિત કરી છે. એક પણ રૂપિયો સંસ્કૃતના પ્રિઝર્વેશન માટે સબસિડી નથી. અલીગઢ યુનિવર્સિટીએ ઉર્દુ ભાષાના પ્રિઝર્વેશન માટે 100 કરોડ રૂપિયા ફાળવ્યા. સરકારે સંસ્કૃત ભાષાને ડેડ લેંગ્વેજ ઘોષિત કરી છે. આપણા બાળકોને ઇટાલિયન, જર્મન, ફ્રેન્ચ, અરેબિક, અંગ્રેજી એ બધી ભાષાઓ શીખવા માટે આજે બહુ ઉતાવળ છે. અને આપણા લોકોની પણ એક માનસિકતા છે, આપણા બાળકોને અંગ્રેજી મીડિયમમાં જ ભણાવીએ દેશ વિદેશમાં જઈને વિકાસ સાથે. તમને આશ્ચર્ય થશે કે આખા વર્લ્ડમાં ખાલી 30% લોકો અંગ્રેજી ભાષા બોલે છે. યુરોપના સૌથી નજીકના દેશો, એક પણ દેશોમાં અંગ્રેજી ભાષા બોલાતી નથી. તો આખા વિશ્વમાં એ લોકો આજે વેપાર વ્યવસાય કરે છે. ભાષા ખરાબ નથી, દુનિયાની કોઈ બી ભાષા શીખડાવો, પણ માતૃભાષાના ભોગે વિદેશી ભાષા ભણાવવાનો દુરાગ્રહ ક્યારે પણ ના રાખો. ખલીલ જીબ્રાન નામના એક તત્વચિંતકે બહુ સરસ વાત કહી કે હું જ્યારે નાનો હતો ને નિશાળમાં ભણવા માટેનો સમય થયો, મારા ઘરના સભ્યો વિદેશી ભાષામાં ભણાવવા માંગતા હતા. મારી માએ આગ્રહ રાખ્યો કે મારા દીકરાનું ભણતર માતૃભાષામાં જ થવું જોઈએ, અને હું માતૃભાષામાં ભણ્યો. એટલે આખા વિશ્વમાં આજે હું ખલીલ જીબ્રાન થઈને ઉભો છું, કારણ કે માતૃભાષા વગર ક્યારે પણ મૌલિકતા આવતી નથી. અને એક સરસ વાત કહી કે માતૃભાષા એ આપણી આંખ છે, બીજી બધી ભાષા એ ચશ્મા. તમને 15 ચશ્મા પહેરવાની છૂટ, પણ આંખ તો સલામત રાખો. આંખ ફૂટે પછી ચશ્મા શું કામના? એટલે આપણા બાળકોને આપણે અંગ્રેજી મીડિયમમાં ભણવા બેસાડીએ, ગુજરાતી લખતા કે વાંચતા એને આવડે નહીં. તમે ગુજરાતીમાં બોલો એટલે તમારી સાથે વાતચીત કરી શકે, પણ થર્ડ જનરેશન સાથે ઇંગ્લિશમાં જ બોલશે, અને ગુજરાતીમાં વાત કરતા પણ નહીં આવડે. અને દુનિયાની કોઈ પણ સંસ્કૃતિ, કોઈ પણ કલ્ચર એ ભાષા પર નિર્ભર હોય છે. કોઈ ભાષા ખલાસ થાય તો એ સંસ્કૃતિને બહુ એનાથી હાનિ થાય છે. એ સંસ્કૃત ભાષામાં એટલું ઊંડાણ છે, પણ આપણે ત્યાંથી ચાલ્યું. તમને આશ્ચર્ય થશે, જર્મનીમાં 3rd સ્ટાન્ડર્ડથી અમુક સ્કૂલોમાં સંસ્કૃત કમ્પલસરી ભણાવાય છે. વિશ્વની સૌથી મોટી સંસ્કૃત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આજે જર્મનીમાં છે. આપણા ધર્મગ્રંથો, જેની પ્રાચીન મેન્યુસ્ક્રિપ્ટ્સ, પ્રાચીન હસ્તપ્રતો, જેને આપણે પસ્તી માનીને ફેંકી દઈએ છીએ, ધર્મગ્રંથો એ વાંગ્મય સ્વરૂપ છે. એનું ઘરમાં એક આદરવંતું સ્થાન હતું. પહેલા દરેક વ્યક્તિના ઘરમાં ગ્રંથાલયો હતા, ગ્રંથોનું પૂજન થતું. અને ગ્રંથોનું સ્થાન ઘરમાં રહ્યું હતું. એની જગ્યા પર ટીવી સેટ, સોફા સેટ, ટી સેટ, ડાયમંડના સેટ એ બધું વસાવ્યું, પણ જીવન અપસેટ બની ગયું, કારણ કે ગ્રંથોનું સ્થાન ઘરમાં નથી. આપણા ધર્મગ્રંથોને લાખો ડોલરની કિંમત ચૂકવીને વિદેશના લોકો લઈ જાય છે. જર્મનીમાં, બ્રિટનમાં, અમેરિકામાં એના પર આજે સંશોધનો થઈ રહ્યા છે. દુનિયાના તમામ લોકોને આજે ખબર પડી કે આપણી ભારતીય સંસ્કૃતિ, વૈદિક પરંપરા, એમાં સત્વ છે, તત્વ છે, ઉડાણ છે. આખા વિશ્વના વિજ્ઞાનનું મૂળ એમાં છે. આજે આપણે ભલે માનીએ કે સાયન્સ અને ટેકનોલોજી ડેવલપ છે, આપણે લોકો કોમ્પ્યુટર એજમાં, જેટ એજમાં જીવી રહ્યા છીએ, પણ આજે કઈ એવી ક્રિયા છે જે પહેલા નહોતી થતી. આજે ટેસ્ટ ટ્યુબ અને ક્લોનિંગનો જમાનો છે. એ વાત આપણે જો મહાભારત કાળમાં જઈએ તો કુંતાજીએ મંત્ર દ્વારા પવનદેવ પાસે, ઇન્દ્ર પાસે, ધર્મરાજ પાસે પુત્રો પ્રાપ્ત કર્યા હતા. ક્લોનિંગ એટલે શરીરના કોષમાંથી એક જેવી આકૃતિ પ્રકૃતિ ધરાવતા અનેકનું સર્જન થઈ શકે. વિશ્વના વિજ્ઞાન એના પર બેન્ડ મૂક્યું છે. પણ આ જ વાત જો આપણે ભાગવતજીમાં જોઈએ તો મહારાસ ભગવાને કર્યો ત્યારે પોતાના જેવા અનેક સ્વરૂપ પોતાનામાંથી પ્રગટ કર્યા છે. દ્વારકામાં ભગવાને નિવાસ કર્યો, 16,000 રાણીઓ, 16,000 મહેલના નિર્માણ થયા, એટલા સ્વરૂપો ભગવાને ધારણ કર્યા છે. કે રામાયણ કાળમાં જઈએ તો સૌભરી ઋષિએ માંધાતા રાજાની 50 કન્યાઓ સાથે લગ્ન કર્યા, તો 50 પોતાના જેવા સ્વરૂપો પોતાનામાંથી પ્રગટ કરીને લગ્ન કર્યા છે. આપણું સાયન્સ